હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન ગંગાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે એક નવા ટૉપિક ઉપર ચર્ચા કરવાની છે। આ ટૉપિક એ આપણા શરીરની અંદર રહેલા વિવિધ અંગો જેમ કે મગજ, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું વગેરે જેવા અંગો છે, તેની લંબાઈ છે, એના વજન છે। આના ક્વેશ્ચનો વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને કેટલાક આમાંથી એવા પણ એક્ઝામ છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા છે અને આગળ પણ પૂછાવાની શક્યતા છે। તો આવા ક્વેશ્ચનો આપણે આજે જોવાના છે। તો ચાલો ચર્ચા કરીએ। તો કિડનીનું વજન, માનવ શરીરની અંદર કિડનીનું વજન કેટલું હોય છે? તો કિડનીનું વજન હોય છે 120થી 170 ગ્રામની વચ્ચે હોય છે। યકૃતનું વજન 1.2 કિલોગ્રામથી 1.5 કિલોગ્રામ હોય છે। મગજનું વજન, હવે મગજનું વજન પુખ્ત વ્યક્તિની અંદર 1350 ગ્રામ હોય છે અને મગજનું વજન બાળકની અંદર જન્મ સમયે 350 ગ્રામ હોય છે। હૃદયનું વજન જન્મ સમયે 200 ગ્રામ હોય છે। હૃદયનું વજન પુખ્ત પુરુષમાં 300 ગ્રામ અને હૃદયનું વજન સ્ત્રીઓમાં 250 ગ્રામ હોય છે। આ ક્વેશ્ચન 3 પૂછાઈ ગયેલા છે। નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર હોય છે અને ફૂટમાં પૂછે તો 21 ફૂટ। નાના આંતરડાની પહોળાઈ 2.5 સેમી। મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર અને ફૂટ તો 5 ફૂટ। મિત્રો, મુખ દ્વારથી મળદ્વાર સુધીનો પાચન માર્ગની કુલ લંબાઈ 9 મીટર અને ફૂટની અંદર 33 ફૂટ। માનવ આંખનો વ્યાસ 2.5 સેમીનો વ્યાસ છે। કંઠનળીની લંબાઈ 12.5 સેમી। અન્નનળીની લંબાઈ 23થી 25 સેન્ટીમીટર હોય છે। કોષનો વ્યાસ 0.1 માઇક્રોનથી 1 માઇક્રોન। પિટ્યુટરી ગ્રંથિનું વજન આપેલું છે 0.6 ગ્રામ। હવે મિત્રો, માનવ શરીરની અંદર કેટલા ટકા ભાગ પ્રોટીનનો બનેલો હોય છે? તો 15% ભાગ એ આપણા શરીરની અંદર પ્રોટીનનો બનેલો હોય છે। ત્વચા એ પુખ્ત વ્યક્તિના વજનના કેટલા ટકા ભાગ રોકે છે? તો ત્વચા એ 15% ભાગ રોકે છે આપણા શરીરનો। લોહીની માત્રા શરીરના વજનમાં કેટલા ટકા હોય છે? તો લોહીની માત્રા શરીરના વજનના 7% હોય છે। શરીરના વજનના કેટલા ટકા પાણી હોય છે? તો 60થી 70%, એટલે કે શરીરનો 2/3 ભાગ પાણીનો હોય છે। મૂત્રની pH અહીંયા આપેલી છે કે 5.5 થી 7.5ની વચ્ચે હોય છે। બેક્ટેરિયાનું કદ, તો બેક્ટેરિયાનું કદ એ 0.2 થી 10 માઇક્રોન હોય છે। માનવ શરીરમાં જનીનોની સંખ્યા, જે આ જનીનો એ ડીએનએની અંદર હોય છે અને જનીનોની સંખ્યા હોય છે 20,000 થી 25,000। માનવ શરીરમાં પ્રત્યેક કોષમાં ઓછામાં ઓછા જનીન તત્વોની સંખ્યા કેટલી હોય છે? તો 1 લાખ જેટલી હોય છે। તો મિત્રો, આ એવા ક્વેશ્ચનો છે કે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે અને આગળ પણ પૂછાઈ શકે છે। તો મિત્રો, આ બધા જ પ્રશ્નો કરી નાખજો, આગળ પણ પૂછાવાની શક્યતા છે અને આમાંથી હવે કોઈ પણ કન્ફ્યુઝન તમારે રહેશે નહીં। મિત્રો, આવા નવા ડિફિકલ્ટી જે છે, આપણને જે કન્ફ્યુઝન કરતા હોય છે એવા જ ક્વેશ્ચનો આપણી ચેનલ ઉપર લાવવાના છે, જેથી કરીને આપણે કોઈ પણ જાતનું ક્વેરી કે કન્ફ્યુઝન ના રહે। એટલે મિત્રો, સપોર્ટ કરજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો।